જય માતાજી, જય શ્રી રામ. और વહેલા ભાઈ 5 વાગવામાં હજી કોઈ 5 મિનિટ બાકી ને આપણે નહીં ધોઈને થઈ જાય રેડી. અને બીજું કે આપણને થોડી શરદી થઈ ગઈ છે. તો આજે ભાઈ જવાનું એક બેસ્ટ લોકેશન ઉપર, જે તમને નામ નહીં કહેવાનું. અને ભાઈ વધારે નહીં, અહીંથી ભાઈ ખાલી 3 કલાકના રસ્તે હ જે લોકેશન પર આપણે આજે જવાનું. તો બસ તમે આજે બન્યા રહેજો. અને આજે લોકેશનને ભાઈ તમને કહેવા નહીં, ત્યાં જઈને જ તમને બતાવે. તો બન્યા રહેજો, તમને મસ્ત લોકેશન આજે બતાવશું. અને બસ નહીં જોઈને તૈયાર થઈ જઈએ. હવે ગાડીનો શેલ મારીને આપણે ઉપડી જઈએ અને પાર્ટી લઈને પછી નીકળી જવું એ બાજુ, બરાબર. તો મળીએ પછી ડાયરેક્ટ લોકેશન ઉપર. ગાઈસ આપણે હાથીદરા મતલબ કે જે સાંકળેશ્વરી માતાનું મંદિર આવી જાય. અને અહીંયાથી તમે જોઈ શકો છો કે બધો વ્યૂ મસ્ત દેખાય. અને આ રીતે અહીંયાથી બી ટ્રેકિંગ ચડીને ચડવાનું છે. મતલબ કે એકદમ કોઈ પગથિયા નહીં, આ રીતે ટ્રેકિંગ કરીને ચડવાનું હોય. અને નેચરલી વ્યૂ લેતા ચડવાનું હોય. જે વ્યૂ છે આ રીતનું. અને મતલબ કે એક પર્વત જ છે, પણ અહીંયા બી સીડી નહીં, બસ આ રીતે ટ્રેકિંગ કરતું ચડવાનું હોય. અને ભાઈ જે આપણે ગિરનાર કરીએ ને, ગિરનાર એ તો વસ્તુ અલગ જ છે. અને આ વસ્તુ અલગ જે ટ્રેકિંગ કરીને ચડવાનું એ. તો ભાઈ ઉપર ચડીએ, તમને બધું બતાવશું, બને રહેજો વ્લોગમાં. જગ્યા એકદમ હાઇડન પ્લેસ તરીકે હોય. મતલબ કે એટલી કોઈ પબ્લિક નથી નીચે. એક ગાડી હતી અને એક આપણી ગાડી. બાકી વ્યૂ ચેક કરો તમે ખાલી, એક નંબર. જે હાથીદરા કરીને ગામ હોય ત્યાંથી ભાઈ 4 કિલોમીટર જેવું હશે. પૂરું જંગલ ટાઈપ હોય. અને આજે ટ્રેકિંગ કરવાનું હોય. તો કે અડધું આપણે ચડી જઈએ. ટ્રેકિંગ કરવાનો રસ્તો ચેક કરો તમે ખાલી, એટલે ચડીને બાકી સામેનો વ્યૂ બહુ મસ્ત દેખાય. સાંકળેશ્વરી માતાનું મંદિર. અને અહીંયાથી કદાચ પણ હું તમને મારી ગાડી બતાવું, દેખાતી છે તો આ દેખાય છે, ચેક કરો. એ પેલી આપણી ગાડી પડી 5710, બરાબર, જોઈ લો. અહીંયાથી એટલું ઉપર ચડી ગયા અને ધીમે ટ્રેકિંગ કરતાં ચડવાનું જ છે. અને આગળ જે આપણે આગળ પાર્ટી આગળ ચડી જાય. અને હું એ પાછળ ઊભી હતી. બાકી વ્યૂ બહુ મસ્ત છે, જોરદાર. અને બાકી ઉપરનો વ્યૂ બતાવું સાંકળેશ્વરી માતા. અને હા, સાંકળેશ્વરી માતા તમે કોઈ આવેલા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. બાકી આ ટ્રેકિંગનો રસ્તો જુઓ તમે, એક નંબર, જોરદાર. તો ભાઈ અને એક રીલ પણ બનાવીને નાખી દઈએ આપણે. બહુ વ્યૂ ઇસ તે વ્યૂ હા, બરાબર. તો ચાલો આગળ ચડીએ જઈએ અને તમને બધું બતાવી દઈએ. આ જોઈ શકતા કોઈ સીડી બીડી નહીં, બસ આ રીતે જ ચડવાનું હોય. જો ટ્રેકિંગ જે આપણે મતલબ કે આવા રસ્તાથી ટ્રેકિંગ કરીએ એથી થોડા ઉપરથી એટલે આવે એક લોખંડની સીડી આવે. બાકી મને શ્વાસ ચડી ગયો જોરદાર. વ્યૂ ચેક કરો, બહુ મસ્ત પ્લેસ છે. જો પાછો આવો રસ્તો આવ્યો તો આ રીતે ટ્રેકિંગ કરતાં ચડવાનું. વ્યૂ બહુ મસ્ત, પબ્લિક કોઈ નહીં, હાઇડન પ્લેસ તરીકે જ છે સાંકળેશ્વરી માતાનું મંદિર. ફરીથી આવી સીડીઓ આવે જો ભાઈ. તો તમે કોઈ ભાઈ અહીંયા આવેલા હોય ને તો ભાઈ કમેન્ટ જરૂરથી કરજો. સારી જગ્યા અને કોઈ શાંતિ, કોઈ બખાડો નહીં, કશું જ નહીં, એકદમ શાંતિ છે. અને થાક તો લાગી ગયો મને ભાઈ, જોરદાર. આખી વ્યૂ ચેક કરાવડાવું તમને ઉપર જઈને, તમે જોજો ખાલી, બહુ બેસ્ટ વ્યૂ. આ રીતે સીડીઓ છે ભાઈ. તો આ માણસો બધા ઉપર ચડી જાય. અને બેસ્ટ વ્યૂ બતાવીએ તમને. તો બાકીની વસ્તુ બતાવું તમને. બધા આપણે ચડી જઈએ અને ઉપરથી આટલું વ્યૂ હોય જો, જે અડધી જગ્યાએથી એકદમ બેસ્ટ વ્યૂ હોય અને મસ્ત વ્યૂ હોય. અને હજી આપણે આ પહાડ ઉપર ચડવાનું, ઉપરના. અને તમે વ્યૂ ચેક કરો. બાકી આટલે હું ઊભો રહ્યો અને ભાઈ બહુ મસ્ત હ. તો એક વખત આવ્યા જેવું હોય ભાઈ. હું પણ પહેલી વખત જ આવ્યો હું, તો તમારે પણ આવ્યા જેવું હોય એક વખત. બાકી ટ્રેકિંગ ફરીથી ચાલુ થઈ ગયું. આ રીતે ચાલવાનું હોય, જોઈ લો. ફરીથી ટ્રેક આવી ગયો આવો. એન્ડ પછી આગળ તમને બતાવીએ જે હોય એ. બાકી ટ્રેકિંગ આપણે પણ ફર્સ્ટ વાર જ આવ્યા છીએ. ટ્રેક બહુ બેસ્ટ છે ટ્રેકિંગ માટે. ચેક કરો, જ્યાં ટ્રેકિંગનો રસ્તો એકદમ જોરદાર. સાચી જેવું મૂલ્ય પણ રસ્તો ચેક કરો તમે ખાલી. હવે થોડું બાકી અડધા આપણે આવી જઈએ. અને
રસ્તો ચેક કરો ખાલી, જોયા જેવો. હવે વ્લોગ બંધ કરવાનો થતો નહીં. હવે રસ્તો ચેક કરો. આ બાજુ પેલા ભાઈ આવી જાય, ધીમે ધીમે કરતાં કરતાં આવી જાય, અડધા ચડી જાય. કાઠું પડે નહીં, શું કહેવું? હા, આપણા જેવા ગોમડિયા થાકી જાય તો બીજાનો કોનો કોમ નહીં કોમ. બાકી બેસ્ટ વ્યૂ હે, બેસ્ટ ટ્રેકિંગ માટે બેસ્ટ. જેના ટ્રેકિંગનો શોખ હોય એના માટે ભાઈ. બાકી ટ્રેકિંગ ના કરતા હોય અને હેડવું જેને કાઠું પડતું હોય એ ના આવતા આ જગ્યા ઉપર. બાકી બેસ્ટ છે, ચેક કરો તમે ખાલી. થોડું બેહવું પડશે હવે, હા નહીં આવે. જો ભાઈ હું બેઠો એ જગ્યા જુઓ તમે, ચેક કરો ખાલી. મસ્ત જગ્યા. થાકી ગઈ યાર અમે. બાકી વ્યૂ ચેક કરો. હું બેઠો છું. મળીએ આગળ. કમ્પ્લેટ તાપ થઈ રહ્યો હું. અને ચેક કરો તમે ખાલી આ રસ્તો ખાલી ટ્રેકિંગનો. ઓ ભાઈ હું વ્યૂ હે. એકલામાં તો બીક લાગે ભાઈ. તમે જુઓ ખાલી, કંઈ બી આવી શકે ભાઈ. હો, જંગલી જાનવર. બાકી હું તો તાપ થઈ રહ્યો હું. અને મસ્ત વ્યૂ આવ્યો, મસ્ત જગ્યા. અને ભાઈ સાંકલેશ્વરી માતા. ટ્રેકિંગ ઇઝ બેસ્ટ. પણ એમને કોઈ ટ્રેકિંગ કરવાવાળું જે હેડવાવાળું હોય ના ચડી શકતું હોય ઊંચાઈ, એના માટે આ જગ્યા નહીં. બાકી તમે ચેક કરો છો, ટ્રેકવાળો રસ્તો હ બહુ બેસ્ટ હ. અને હાઇડન પ્લેસ ઉપર જઈને તમને બતાવું છું. ભાઈ તાપ થઈ રહ્યું યાર. હું જગ્યા બહુ બેસ્ટ છે. ચેક કરો તમે ખાલી, ટ્રેકિંગ ચેક કરો. વન સેકન્ડ એક વ્યૂવાળો રસ્તો આવી ગયો. હા, ત્યાંથી તમને વ્યૂ બતાવું હું. ચેક કરો, વ્યૂ ચેક કરો ખાલી. બેસ્ટ વ્યૂ હા. રસ્તો એ ખતરનાક હો. હા, થાકી રહ્યો હું મુझे ભાઈ. જોરદાર ટ્રેકિંગ તો હા. તાપ થઈ રહ્યો. બાકી રસ્તો ચેક કરો તમે. દોસ્તારો તમે આવો ને, મતલબ ભાઈ બનો જમવાનું બધું લઈ તો બેસ્ટ છે. બીજા ભાઈ બંધી ભૈયા. હા ચલો આગળ મળીએ. ચડી જઈએ અને ભાઈ આ રીતની સીડી આવે તમે ચેક કરો. ચમકો ઊભો પથ્થર એટલે આ રીતની સીડી આવશે. અને હવે ભાઈ થોડું હાર્ડ આવ્યું હોય. બાકી તમે ચેક કરો. અહીંયાથી આવી ચડવાનું. આ પથ્થર ચેક કરો ભાઈ. અહીંયાથી ચડવાનું આપણે. ચડીને મસ્ત ટ્રેકવાળો રસ્તો ભાઈ. પણ થોડું ધ્યાન રાખવું પડે ભાઈ. ને કમરે ચેક કરો ભાઈ. અહીંથી જો વ્યૂ એક નંબર વ્યૂ આવે ભાઈ. સાંકલેશ્વરી માતાજીનું મંદિર ભાઈ. પણ ભાઈ ટ્રેકિંગ કોઈ સીડી નહીં હો ભાઈ. બસ આ રીતે જ રહેવાનું હોય. ટ્રેકિંગ છે, ટ્રેકિંગ માટે બેસ્ટ જગ્યા યાર. ખોટું ના બોલાય. તમે ચેક કરો ખાલી. વાહ વાહ. આમાં થોડી જ વાર હવે. એમાંથી પછી વ્યૂ ચેક કરો તમે. અને ટ્રેકનો રસ્તો છે ભાઈ. એક ટાઈપનું ટ્રેકિંગ જ છે. અને એ વાવ, આટલો વાયરો બહુ બેસ્ટ આવે. વ્યૂ ચેક કરો. માય ગોડ, પવન જોરદાર આવે ભાઈ. સુકૂન, કોઈ બખાડો નહીં, કોઈ અવાજ નહીં. બસ આપણે ટ્રેકિંગ અને જંગલ અને પહાડ
બસ સુકૂન. તો ભાઈ સાંકળેશ્વરી તમે બધા આવેલા હોય, કોઈ બી આવેલું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર. આ વિડીયો હું મૂકીશ, તમે જોજો ખાલી. ઓલ લઈને હવે આપણે પાછળ સ્ટાર્ટ કરી ચડવાનું. તમે જોવો ખાલી ફરીથી ટ્રેકિંગ આવી ગયું આવું મસ્ત મસ્ત, અને લીલોતરી પણ મસ્ત આવી છે. જોકે વરસાદ થયેલો એના કારણે. બાકી ટ્રેકિંગ ચેક કરો, આ બધું ટ્રેકિંગ જ છે. આજે એરો મારેલા જ છે ભાઈ. સાંકળેશ્વરી માતાના મંદિરે જવું હોય ને તો આ એરો મારેલા છે, એટલે કોઈ રસ્તો પણ ભૂલો ના પડે. બાકી તમે ચેક કરો, આ રીતે ચડતા થોડું ધ્યાન રાખવું પડે જો કે તો સારું. બાકી વ્યૂ ચેક કરો ખાલી, બહુ બેસ્ટ વ્યૂ હોય, પણ થોડું ધ્યાન રાખીને ચડવું પડે. કારણ કે જો પગ છટકે તો તમને ભાગે. ચોમાસું ચાલુ વરસાદ હોય તો ના જ ચડાય. ચમક ચાલુ વરસાદમાં થોડું રિસ્ક રહે. ચડાય પણ રિસ્ક બહુ જ રહે. જો કાંઈ કોકરાય ને એટલે સટકી જાય તમારો પગ. તમે ચેક કરો, મતલબ કે જો ચેક કરો તો ભાઈ પગ સટકી જાય એના માટે. બાકી વ્યૂ ચેક કરો, બહુ મસ્ત વ્યૂ હોય. અને બીજું કોઈ નહીં. હવે થોડું બાકી 10:30 થઈ જશે. કેટલા વાગે ચડવાનું ચાલુ કર્યું હતું શિખર. અને આ ટ્રેકિંગ ચેક કરો તમે ખાલી. વાવ, આ રીતે ટ્રેક ભાઈ. ભાઈ દોસ્તાર હોય ને ભાઈ, ખરેખર સિરિયસલી ભાઈ બનો બહુ જોરદાર મજા આવે. તો ચાલો ઉપર જઈએ અને બીજું તમને બતાવીએ. મારું ટ્રેકિંગ જારી જ છે. અને ભાઈ આગળ ભાઈ સાહેબ, શું નામ તમારું? શુભ નામ તમારું બોલજો પહેલાં. ઈશ્વરભાઈ નામ છે ભાઈ. આપણે શું ગામ આપણું પ્રોપર? દિયોદર. ભાઈ અમારા ભાભરમાં અમારો હગો અહીં બધા અમારી સોડીએ ઘણી. તો ભાઈ પહેલી વખત ટ્રેકિંગ કરી આવું? ના, આપણે આ 3 વાર કરી. કેવો રહે અનુભવ? પણ બહુ જોરદાર. મજા આવતી નહીં? જોરદાર. તો કે એકલા છોકરા હોય ભાઈ, અને ભાઈ બહુ મજા ઉપર જઈને મેગી બનાવી હોય, મજા આવું કેવું જોરદાર. બાકી આ ટ્રેક તમે ચેક કરો ભાઈ. હવે જે ઊભી ચઢાણ આવી હોય અને આ નિશાન આ બાજુ બતાવે, એટલે આ બાજુ જવાનું ભાઈ. ના પેલી રહી સીડી તો જવાનું. તો ભાઈ તમને ચેક કરાવડાવું. આ ટ્રેક જો અહીંયાથી થોડી સીડી આવે અને પેલું ઉપરની જે ટોચ દેખાય ત્યાં ચડવાનું, બરાબર. તો ચેક કરો ખાલી. એ અહીંયાથી સીડી આવી જાય ભાઈ. હા, થોડી સીડી આવી. કારણ કે ભાઈ અહીંયાથી તો ચડાવવું નહીં, ટ્રેક આપવું તો થયું નહીં. આ જૂની સીડી આપણે નવી બનાવેલી લાગે. 2017-18માં બધી જગ્યા ઉપર બધા આવવાનું ચાલુ કર્યું. અને અહીંયાથી ચેક કરો ભાઈ. કોક હતું આવડ્યું ઈશ્વરભાઈ? કોક હતું હોય કે? હા, ભાગીને જીવ ગાયબ થા. પગ તો હતું ગા ભાગીને જીવ હો. ચલો ફળા કરતું. બાકી વ્યૂ ચેક કરો ભાઈ, એક નંબર વ્યૂ. થાક લાગે પણ મજા આવે. આપણી ગાડી દેખાય તમને? પેલી પડી એ જ છે ને આપણી ગાડી. ચલો આગળ જઈને બીજું તમને બતાવીએ. જે રસ્તો આવે તમે ચેક કરો ખાલી. આ પહાડ ઉપર ચડવાનો રસ્તો, પણ ટ્રેકિંગ ચેક કરો. એકદમ જંગલ ટાઈપ. ચલો જંગલ જ છે. અને આ રસ્તો, આ રસ્તામાં થઈને ચડવાનું હોય. તમે જોવા દો ખરા ખાલી. એકદમ આમ અમેઝિંગ. મતલબ કે ભાઈ જેને ટ્રેકિંગ ગમતું ને એના માટે તો બેસ્ટ જગ્યા અહીંયા. ચેક કરો ખાલી તમે. હવે થોડું જ છે એમ કહેતા હતા પેલા એક ભાઈ. હાલ અમને ભેગા થયા. અને વોકવા જાય હવે. જોકે ટ્રેકિંગ બહુ બેસ્ટ છે, મસ્ત જગ્યા છે. અને આપણે પહેલી વખત આવી. જોકે તમને બધું
એક્સપ્લોર કરાવશું આપણે અને બતાવશું પણ ખરા. તો તમે જો આ અમુક ભાઈઓ ઉપર ચડીને આવ્યા યાર, આ લોકો પહોંચીને દર્શન કરીને આવ્યા. અમે હવે જઈએ. તમે પણ દર્શન કરીને આવ્યા તમે? હા, જય માતાજી. જય માતાજી. એ લોકો દર્શન કરીને આવ્યા. હવે ચેટલું બાકી મિત્ર? હવે થોડું છે, 500 મીટર બાકી ખાલી ભાઈ. બરાબર. એક નંબર જગ્યા બહુ વેસ્ટ. एक नंबर जगह। हेलो गाइस, हम आ चुके हैं, आप देख सकते हो यहाँ पर गाने सुनते सुनते बहुत मजा आ रहा है। ऊपर जाके आप भी लोकेशन को देखना। बढ़िया है, बढ़िया बढ़िया। बस भाई आईडी नाम શું है? अर्जुन सिंह ट्रैवलिंग व्लॉग्स. अर्जुन सिंह ट्रैवलिंग व्लॉग्स. ट्रैवलिंग व्लॉग्स. भाई अपन भैया आईडी पूछी, તમે ચેક કરો ખાલી. પહોંચી જવાય. ભાઈએ કીધું 500 મીટર હવે, વધારે નહીં. પણ ટ્રેક તમે ચેક કરો યાર, બહુ બેસ્ટ છે, મજા આવે એવું. તો ચલો ઉપર ચડી જઈએ. પણ આ તમે જો થોડી થોડી સીડી આવી અને ઢલાણ પણ ભાઈ સીધી સીધી એકદમ. તો હવે સીડીઓ આવી છે ભાઈ, એના કારણે ઢલાણ સીધી, એના કારણે આ કે ચેક કરો ઢલાણ કેટલી સીધી છે. હવે પોકવા આવી તો પહોંચી જઈએ. ઉપરનો વ્યૂ તમને પછી બતાવીએ. ફાઇનલી ગાઈસ ઉપર આપણે આવી જઈએ અને ઉપરનો વ્યૂ તમે ચેક કરો. એટલે મંદિર કર અને અહીંયાથી ચડવાનું ભાઈ. આજે ઊભી સીડી ઉપર પેલું દેખાય મંદિર. અને લગભગ 5 કિલોમીટર જેવું નહીં હોય, હશે નહીં. બાકી આ વ્યૂ ચેક કરો તમે ભાઈ. અને અહીંથી આ ચડવાનું, આ રીતનું સીડી છે ભાઈ. આ જ ચડવાનું ભાઈ. અહીંયાથી જવાય અને અહીંયાથી જવાય ખરા. બાકી અહીંયા બીજી જવાય ભાઈ. બાકી આ રસ્તો પણ હા એટલે થઈને પણ એ જે ટ્રેકિંગ કરતા હોય એમના માટે બેસ્ટ છે. હા પાણી આવે ભાઈ ઉપર. આ પીવાનું પાણી તો પાણી પીના જ છે. હવે થોડું જોવું પડશે પહેલાં. ફાઇનલી ગાઈસ પાણી પી લીધું ના લાસ્ટ સ્ટેપ આવી ગયા અહીં આજે ચડવાનું. બાકી જો ભાઈ આટલા સીડી ના આવે તો તમે ના ચડી કહો, એકદમ સીધી ચડાણ. હા, અને ભાઈ ભર રાખવી પડે થોડી, કેમ કે પગાથામાં થોડા પગ પકડે. એકદમ ઊભી સીડી ને એના કારણે હો, બીજું કશું નહીં. પણ જોઈ લો તમે. તો ભાઈ બીજું કશું નહીં. આ સુલેશ્વરી માતાના મંદિરે બનાસકાંઠામાં, સાંકળેશ્વરી સુલેશ્વરી નહીં, સાંકળેશ્વરી માતાના મંદિરે બનાસકાંઠામાં, પાલનપુરથી 30 કિલોમીટર. જય માતાજી. જો આવેલા હોય તો તમે ને મતલબ કે કોમેન્ટ કરજો આ વિડીયોમાં જરૂરથી. અને લગભગ નીચેથી 5 કિલોમીટર જેવું થતું હશે. ફાઇનલી મંદિરે આવી જઈએ અને ટ્રેકિંગ માટે બેસ્ટ જગ્યા. બાકી અહીંયાથી વ્યૂ ચેક કરો તમે ખાલી, એક નંબર વ્યૂ હા. તો માતાજીના દર્શન કરાવીએ, તમને પણ કરાવીએ, અમે પણ કરીએ અને બાકીનું જે છે તમને બતાવીએ. માતાજીની ભાઈ આ મૂર્તિ હા, તમે દર્શન કરી લો. તમને દર્શન કરાવી લઈએ, અમે પણ દર્શન કરી લઈએ. તો ભાઈ સાંકળેશ્વરી માતાની જય કોમેન્ટમાં લખી દેજો, જય માતાજી. અને આ છે ભાઈ માતાજીની મૂર્તિ. અને અહીંયાની ભાઈ અમુક માણસો જોડેથી જોઈએ એટલે કહેવામાં કે ભાઈ એમની પૂર્વજોની માતા આ રીતે એમને ભાઈ નિવેદ કરવા માટે આવવું પડે આ એકણ. બાકી ઉપરથી તમે વ્યૂ ચેક કરો, બહુ મસ્ત વ્યૂ છે. ટ્રેકિંગ માટે ભાઈ દોસ્તારો તમે આવો તો બહુ બેસ્ટ જગ્યા છે. પણ બધું સામગ્રી થોડો લાવવાનો, પાણી પીવા માટે લાવવાનું, થોડો નાસ્તો લાવવાનો ને તો ભાઈ દીમના ડિટેલ આપું બીજી. ગાઈસ આપણે દર્શન કરી નીચે ઉતરવા માંડ્યા છીએ. અને નીચે ઉતરતા થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે ભાઈ પગ સટકે તો ભાઈ તમે ડાયરેક્ટ નહીં હશે. એટલે આ રીતે ટ્રેકિંગ કરતું જવાનું છે. અને તમે જુઓ ખાલી ઉતરવાનો રસ્તો જ છે ભાઈ. આ રીતે જે રીતે ચડ્યા
રીતે જ ઉતરવાનું હોય. પણ થોડું ધ્યાન રાખી ઉતરવું પડશે, કારણ કે ભાઈ અમુક જગ્યાએ આવી સીડી આવી જશે. સીડી એટલે મતલબ કે આ ઉપરના ભાગમાં જ આવી હતી થોડી આવી સીડી, બાકી આવી સીડી કોઈ આવી નથી. આ થોડી સીડી હ આવી થોડી, મતલબ કે બસ આ સીડી ને એક બીજી આવી સીડી. બાકી વ્યૂ ચેક કરો તમે ભાઈ. પાવર બેંક લગાવી છે, ફોનમાં ચાર્જિંગ પતી ગયું ભાઈ. તો બસ વ્યૂ બહુ મસ્ત છે યાર, બીજું તો કશું નહીં. અહીંયા ભાઈ અમે ફરીથી એક વખત બધા દોસ્તારો આવશું, કેમ કે મજા આવે યાર. અને નાસ્તો વાસ્તો બધું લાવીએ તો જોરદાર રહે. બાકી ચેક કરો, અહીંયાથી ઉતરવાનું છે ભાઈ. તમે જુઓ આખો પહાડ જ છે, 1-2 પહાડ ક્રોસ કરવાના છે, તારે ત્યાંથી ઉતરવાનું. લગભગ હું બીજી જગ્યા ઉપર થઈને આવી ગયો, આઈ થિંક સો. અહીંયાથી કૂદવું પડશે લગભગ. તો ભાઈ જોઈ લો, ખાલી વ્યૂ ચેક કરો. ધીમે ધીમે નીચે ઉતરીને જે છે તમને બતાવીએ. ઉતરતા હતા ને ઉપર થોડી એવી જાણકારી મળી કે ભાઈ આ ગિરનાર પહેલો નંબર ઊંચામાં ઊંચો ગુજરાતનો, અને આ બીજા નંબરનો પર્વત છે, જે ગિરનારથી બીજા નંબરનો ઊંચામાં ઊંચો પર્વત છે. અને ભાઈ અમે ટ્રેકિંગ કરીને ફટાફટ ઉપરથી તો દર્શન કરીને નીકળી જઈએ. હવે નીચે ઉતરીએ એટલે ઉપરથી તો ફટાફટ જ ઉતરી દઉં, કંઈ લોડ નહીં. પણ થોડું શાંતિ ઉતરવું પડે, બાકી તમારો જો આવામાં પગ સટકે તો થોડી હાનિકારક થઈ શકે એવું હોય. અને બીજું કે થોડું જોતું રહેવું પડે કે કોઈ જાનવર ના હોય, હાપ બાપ ના હોય, એ બધું જોતું હેડવું પડે. બાકી તમે જો જંગલ જેવું હોય એટલે થોડું આ બધું રાખવું પડે. એટલે બાકી ભાઈ બીજા નંબરનો, ભાઈ ગિરનારથી પછી બીજા નંબરનો પર્વત એટલો ઊંચો હોય, મતલબ કે ઊંચો હોય રહ્યો. અને સારું એવું હોય લોકેશન, ટ્રેકિંગ માટે તો બહુ જ બેસ્ટ છે ભાઈ, મજા આવે. જુઓ તમે ટ્રેકિંગ કરતા હોય ને, ટ્રેકિંગ લવર માટે બેસ્ટ લોકેશન હોય. તમે જુઓ ખાલી જગ્યા એવી છે, મને નહીં બતાવું એટલું તો તમને હું ટ્રેક બતાવે. ટ્રેક તમે ચેક કરો ખાલી. બાકી કોઈ મતલબ કે શાંતિ બહુ હોય, કોઈ અવાજ નહીં, વધારાની મતલબ કે પબ્લિક હજી આવતી નહીં. આ પબ્લિક મતલબ હાઇડેન પ્લેસ છે એટલે પબ્લિક વધારે આવતી નહીં, એટલે કોઈ કચરો ભાઈ એટલો બધો નહીં, અને સારી જગ્યા છે. બાકી ચેક કરો તમે, અને થોડી વાર રાખવી પડે ભાઈ. હો તમે જોવા ખાલી લોકેશન ચેક કરો, મતલબ કે એકદમ શાંત, કંઈ બી હોઈ શકે. અને પેડ ઉપર ચડીને આવ્યા આપણે, તમે જુઓ એટલા ઉપર ચડીને આવ્યા છીએ, અને બીજા બધા માણસો પાછળથી. બાકી હું તમને લોકેશન બતાવું, બીજું બધું ચેક કરો તમે ખાલી ભાઈ. હો આ જુઓ લોકેશન, જુઓ જંગલ હા ભાઈ એક ટાઈપનું. અને ટ્રેકિંગ કરીને ઉપર આવવાનું હોય. હા એકદમ મસ્ત વ્યૂ, ઉપર ચડીને આવ્યા ભાઈ આટલા આપણે. તો આગળ જે છે તમને બતાવીએ, ધીમે ધીમે નીચે ઉતરીએ અને આગળની જે જગ્યાએ જઈએ પણ તમને બતાવીએ. રેડી? ચાલી જાય. ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો, જે કે તમને કેમેરામાં નહીં દેખાય, કદાચ દેખાતો હોય તો. એક નોર્મલ છોટા ચાલુ થઈ જાય. બાકી વ્યૂ જો અડધો આપણે ઉતરી જાય નીચે. આ બાજુથી ઉતરવાનું, આ બધું ઉતરવાનો રસ્તો, અહીંયાથી જવાનું ભાઈ આપણે. અને મસ્ત ધીમો વરસાદ ચાલુ થઈ ગયો, પણ આ બધું વ્યૂ જો. બાકી જંગલ જ છે. ધીમે નીચે ઉતરી જઈએ. નીચે જઈને પહેલાં મસ્ત પાણી પીએ અને પછી જમવા જઈએ, બધું બતાવીએ તમને. તો બને રહેજો આપણા વ્લોગમાં. આવો ને વ્લોગ ચાલુ. તનપુરા અમીરગઢ ને બરાબર. અમે પાટણ બાજુથી આવ્યા, પાટણથી આવ્યા. આવી જાઓ ભાઈ, એ આવી જાય. અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામમાં હો ને, યુટ્યુબ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ. ઇન્સ્ટાગ્રામમાં અર્જુનસિંહ 2808 સર્ચ કરજો. ઇન્સ્ટામાં 40K ફોલોવર છે. અર્જુનસિંહ 2808. ગાડીવાળો ફોટો હશે, આ જ શર્ટનો ફોટો છે, બરાબર? મેસેજ કરી દેજો, રિપ્લાય મળી જશે, નો ટેન્શન. તો ભાઈ તો પોકવા છે, થોડું કાઠું પડે પણ મજા આવે. શું કેવું? થોડું કાઠું પડે પણ મજા આવે એવું ને. એમ
હા પણ આમ મજા આવે એવું નહીં ઉપર ચડીને મજા જ આવે. ઉપર બહુ મસ્ત વ્યૂ હોય યાર મસ્ત view. મજા આવશે તમને કાકા તમારી કેટલી ઉંમર થઈ હા 45 વર્ષે ભાઈ જો ઉપર ચડીને નીચે ઉતરી ભાઈ ટ્રેકિંગના એટલે શોખીન છે એક ટાઈપના ભાઈ અને ઉપર ચડીને છે દર્શન કરીને અમારા જોડે જોડે જ હંગાત આવ્યા હતા અને ભાઈ અને વધારે ઉતરે છે અમારા જોડે જોડે જ ઉતરે છે એટલે મજા આવે એવું ભાઈ તમે મતલબ કે દોસ્તારો આવશે તો મજા આવે આગળ પેલા કાકા તમે ઉપર ચડીને આવીએ ભાઈ અમને હંગાત જ છીએ 2 જણા પાલનપુરથી આવ્યા જય માતાજી પાલનપુરથી આવ્યા ભાઈ અને છેટ ઉપર દર્શન કરીને ટ્રેકિંગ કરીને ફરીથી નીચે ઉતરી ભાઈ જગ્યા બહુ સારી શું કહેવું બેસ્ટ જગ્યા ટ્રેકિંગ માટે બેસ્ટ છે તો ભાઈ એક વખત ને વિઝિટ કરજો ભાઈ મજા આવશે દોસ્તારો 5-6 જણા બહુ મજા આવશે બાકી વ્યૂ ચેક કરો તમે ભાઈ એક નંબર વ્યૂ હ જો કે ભાઈ તમે ચોમાસામાં મતલબ બહુ જોરદાર ચોમાસું ચાલે ને ત્યારે તમે આવો તો વાર જ મજા આવે જ્યાં તડકો પડે તડકો ના પડે બાકી તમે જુઓ આ રીતનું ટ્રેકિંગ ઉપર ચડી જાય નીચે ઉતરશું અને હાથીદરા પછી મહાદેવના દર્શન કરવા જઈશું તો મળીએ આગળ ફાઇનલી ગાઈસ નીચે ઉતરી જઈએ આપણે જો તમને દેખાતી છે વહીથી આપણી ગાડી એ આ પડી આપણી ગાડી 5710 અને નીચે ઉતરી જઈએ હવે થોડું બાકી હ અને ટાઈમ 12:30 1 વાગી ગયું કદાચ ચડવાનું લગભગ કેટલા વાગે ચાલુ કર્યું હતું આઈ થિંક 9 વાગે જેવું ચાલુ કર્યું હતું અને હવે ઉતરી જઈએ અને ટ્રેકિંગ કરવાની મજા આવે કેવું રહે આપણે મજા આવે હા નહીં મજા આવતી તો ધીમે ધીમે નીચે ઉતરવાની તૈયારી છે ભાઈ બાકી થોડું ટ્રેકિંગ કરતાં કાઠું તો પડે પણ મજા આવે વધારે 100 મીટર જેવું બાકી હશે હા ઉપર તો હજી સહી યાર તો તારી હજી તો તમે તમારે લગભગ કેટલા વાગે ટાઈમ કેટલો થયો 1 વાગ્યો 2 તો ખરા હા કેટલું છે તો યાર ટ્રેક કરતું સીડીઓ નહીં ને આવું એટલે એટલે ના નજીક નહીં યાર ટોટલ કિલોમીટર જેવું હશે આખું પણ હું આવી રસ્તો આ રીતનો આખો એટલે તમારે વાર તો થશે ચિયો હા એકન જવાનું પણ આ બધો રસ્તો આખો ચૂંકો એટલે વાર થશે વાર તો થશે જ જઈને તમે રિટર્ન આવશે એટલે તમારે લગભગ 3 તો ખરા 3 સાડા 3 ના નેચો નહીં યાર સવારે વહેલા આવો ને તો જ મેળ પડે અમે 9 વાગે જેવું ચાલુ કરી દઉં મંદિર તો નાનું જ છે પણ ટ્રેક વધારે અમે 9 વાગે ચાલુ કરી 1 વાગે વિચાર લો તમે જો ભાઈ એ ભાઈ કે હવે અમારે નહીં ચડવું એટલે નીચે ઉતરી જેમ કંઈ વધારે એટલે બાકી આપણે ઉતરી જઈએ ચડીને પગ દુખાવા માંડે થોડા અને બસ હવે ગાડીમાં જઈને થોડી વાર બેસીએ આરામ કરીએ અને પછી વાત બીજી બધી બરાબર જો પછી મસ્ત સ્લીપ મારી તો ચલો નીચે જઈને મળીએ ફાઇનલી ગાઈસ આપણે નીચે આવી જઈએ હેડ ઉપર દર્શન કરીને જો કે ઉપરનો ટ્રેકિંગનો રસ્તો ભાઈ આપણે 2 થી 3 કલાકનો હ અને આપણી ગાડીમાં આપણે આવી જઈએ અને મસ્ત હવે ઘડીક વાર બેસવામાં થાય હા બાકી તો કોઈ થશે નહીં તો બહુ મજા આવે એવી ટ્રેકિંગવાળો રસ્તો હા ભાઈ જોવા જઈએ તો અને તો ગાડી ચાલુ કરો અને એસી કરી દો ફૂલ એટલે હું થોડો ઠંડો વાયરો રે બાકી જોરદાર મજા આવી વન્સ અગેન તમે વ્યૂ જોઈ લો ભાઈ આ વ્યૂ છે અને તમને ફરીથી એક વખત વ્યૂ બતાવું જો આ બધો વ્યૂ જોઈ લો તમે ચેક કરો ખાલી એક નંબર વ્યૂ
ટ્રેકિંગ કરવા જેવું હોય, જેને ટ્રેકિંગનો શોખ હોય ભાઈ આયા જેવું હોય, જેવું તેવું નહીં, બહુ મજા આવે એવું હોય. બસ આ રીતે ઉપર ચડતું ઉપર ચડવાનું. આના પછી એક બીજો પર્વત એકન ચડવાનો, આ પર્વતે નહીં ચડવાનું, બરાબર. તો આયા જેવું હોય. અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું હાથીદરા બાજુ, અને પહેલાં તો મસ્ત જમી લઈશું, બરાબર. મળીએ આગળ. તો ભાઈ જે સાંકળેશ્વરી માતાનું મંદિર હતું એથી આપણે આવી ગયા છીએ ભાઈ હાથીદરાનું જે મંદિર છે ભાઈ, જ્યાં મહાદેવનું મંદિર છે, મતલબ કે ગંગેશ્વર મહાદેવ. આ રીતનું મંદિર છે. જો અંદર ફોટોશૂટ અલાઉડ નહીં હોય તો તમને દર્શન નહીં કરાવી શકીએ. બાકી આ રીતનો વ્યૂ છે. ઉપર એ ચડવાનું હોય. તો ચલો દર્શન કરીએ પછી વાત. આવી ગયા તમે જોઈ શકતા છો, મસ્ત દર્શન કરીને અહીંયા જો કોઈ પાણી વાળો ને તો ડાયરેક્ટ જળાભિષેક થાય. આ રીતનું તો દર્શન કરી લો. આગળ જેમાં બતાવીએ તમને. પછી તમે દર્શન કરીને આવો એટલે અહીંયા આગળ આવવું પડે. અહીંયા એક શિવલિંગ જોવા મળશે, આગળ તમને માતાજીનો એક મૂર્તિ જોવા મળશે, ત્યાં દર્શન કરી લેવાના. અને પછી અહીંયાથી ઉપર જવાનું, ડાયરેક્ટ બહાર જવાનો રસ્તો. હા, પછી ડાયરેક્ટ બહાર જાય રસ્તો, બહાર રસ્તો જાય બને હા જવાનો રસ્તો ભાઈ જોઈ લો. ભાઈ નીચેથી એન્ટ્રી છે, ઉપરથી ડાયરેક્ટ એક્ઝિટ છે ભાઈ. એટલે અહીંયાથી એક્ઝિટ, અહીંયાથી એન્ટ્રી છે, અંદરથી એન્ટ્રી. અને અહીંયાથી ઉપરથી તમે આવો એટલે ભાઈ એક્ઝિટ છે ભાઈ. એટલે કોઈ ટ્રાફિક ના થાય મંદિરમાં ક્યારેક ભાઈ, બહુ જ્યારે કોઈ હોય ત્યારે ટ્રાફિક ના થાય. બાકી તો ટ્રાફિક ના થાય એના માટે જ છે. ના ટ્રાફિક ના થાય એના માટે બહુ બેસ્ટ હોય ભાઈ. ઉપરથી આ ને તો યારનું એવું કહેવું, ટ્રાફિક એક જરાય ના થાય. બાકી લોકેશન બહુ બેસ્ટ છે ભાઈ, અને શાંતિપૂર્વક બેસવાની મજા આવે એવું છે. પાર્કિંગ પણ બહુ મોટું છે, અને જગ્યા પણ સારી છે. જોઈ લો, પબ્લિક પણ આવે એવું નહીં. પબ્લિક અત્યારે શ્રાવણ મહિનો ચાલે એટલે પબ્લિક પણ બહુ આવે. તો ભાઈ મસ્ત દર્શન કરી લીધા આપણે. દર્શન કરીને આવી ગયા. હવે આપણે નીકળી જવાનું. હવે લગભગ જો ઉજાણી જવાનું. બાકી નીકળી જશું હવે જમવા જવું. હવે મને ભૂખ લાગી યાર, હવે જોરદાર ભૂખ લાગી. શું કરો પેલા બેહતા હવે તો ફટાફટ ચલો અહીંયાથી નીકળી જઈએ, મસ્ત જમી લઈએ અને આગળનો પ્રોગ્રામ જે છે મેં બતાવીએ. પછી ઉજાણી જવાનું તો ઉજાણી. બાકી આ ઉપર ભાઈ મંદિર હોય ત્યાં પણ બધા જવા ના પાડતા, કેમ કે થાકેલા હતા. એટલે બાકી ઉપર આપણે તો તૈયાર હતા, પણ એ બધા લોકો ના પાડતા હતા, બરાબર. ચલો મળીએ આગળ. 6:30 કમ્પ્લીટ પાટણ સિદ્ધપુર ચોકડી આપણે ઉતારી દીધી. સોરી, TB3 રસ્તા ઉતારી દીધી છે. અને હવે આપણે ઉપડી જઈએ ભાઈ ઘર તરફના. આવી છે ભાઈ આ સિદ્ધપુર ચોકડી આવી ગઈ છે. તો ફટાફટ ઘેર જઈએ, ફ્રેશ થઈએ અને પછી વિડીયો એન્ડ કરી દઈએ, બરાબર. જો કે હવે હે ને પેલા ઘેર જવામાં આવશે. મસ્ત ફ્રેશ થઈએ પછી બીજી બધી વાત. ઓકે, ઘરે આવીને મસ્ત જમી લીધું ને હવે મસ્ત ઊંઘી જઈએ. તો આજનો વિડીયો એટલે એન્ડ કરીએ. આઈ હોપ કે તમને બધાને આપણો વિડીયો જોવા ગમતા છે. તો વિડીયો જોવા ગમતા હોય તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા ટ્રાવેલિંગના વિડીયો તમને જોવા મળી રહેશે. તો બીજું તો કંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ.